ભારતીય ભૂમિદળના તેજસ્વી ધાવક ગુલવીર સિંહે ન્યૂયોર્ક અર્ધ મેરેથોનમાં કાંસ્ય પદક જીત્યો, ઐતિહાસિક સમય સાથે નવો કીર્તિમાન સ્થાપ્યો। ભારતીય ભૂમિદળના તેજસ્વી ધાવક ગુલવીર સિંહે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આયોજિત પ્રતિષ્ઠિત અર્ધ મેરેથોન સ્પર્ધામાં કાંસ્ય પદક જીતીને ભારતનું નામ રોશન કર્યું છે। 27 વર્ષીય આ ખેલાડીએ 21 કિલોમીટરની આ દોડ માત્ર 59 મિનિટ અને 42 સેકન્ડમાં પૂર્ણ કરી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું। આ સિદ્ધિ સાથે તેઓ અર્ધ મેરેથોન દોડ 1 કલાક કરતાં પણ ઓછા સમયમાં પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે, જે ભારતીય લાંબા અંતરની દોડના ઇતિહાસમાં એક સ્વર્ણ સીમાચિહ્ન સમાન છે। આ અસાધારણ સફળતાનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ગુલવીર સિંહે અગાઉના રાષ્ટ્રીય વિક્રમને નોંધપાત્ર અંતરથી પાછળ છોડી દીધો છે। હાલમાં તેઓ 3000 મીટરથી લઈ 25 કિલોમીટર સુધીના વિવિધ અંતરની દોડમાં અનેક રાષ્ટ્રીય કીર્તિમાન ધરાવે છે। સૈન્ય કઠોર તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્તરના સમર્પણને કારણે તેઓ 5000 અને 10,000 મીટરની દોડમાં પણ દેશના સર્વોચ્ચ ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે। તેમની આ પ્રગતિ દર્શાવે છે કે ભારત એથ્લેટિક્સ હવે વૈશ્વિક મંચ પર પ્રબળ દાવેદારી રજૂ કરવા સક્ષમ છે। પોતાના ભવિષ્યના લક્ષ્યાંકો અંગે વાત કરતા ગુલવીર સિંહ વર્ષ 2026માં યોજાનારી કોમનવેલ્થ રમતોત્સવ અને એશિયન ગેમ્સમાં પદક જીતવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે। હાલમાં તેઓ અમેરિકાના કોલોરાડો ખાતે સઘન પ્રશિક્ષણ મેળવી રહ્યા છે અને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વિજયી મંચ પર સ્થાન મેળવવા માટે આત્મવિશ્વાસ ધરાવે છે। રમત જગતના નિષ્ણાતોના મતે તેમની આ સાતત્યપૂર્ણ સફળતા આગામી પેઢીના યુવા ધાવકો માટે પ્રેરણાસ્ત્રોત બની રહેશે અને ભારતને દોડની સ્પર્ધાઓમાં નવી ઊંચાઈઓ પર લઈ જશે।